જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ ઉપર. અગર તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેનાથી મને પ્રોત્સાહન મળે કે હું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે બનાવતો રહું. તો આજે આપણે બે ટોપિક કવર કરવાના છીએ. એમાંથી જે પહેલું ટોપિક હશે એ આપણું આઈએનઆર કેટલું વધારે ડેપ્રિશિએટ થઈ રહ્યું છે ડોલરના સામે. તો અગર આપણે 1 યરનું ચાર્ટ જોઈએ તો 1 યરમાં આપણે અગર એકદમ નીચેથી જોઈએ તો ઓલમોસ્ટ 6%, મતલબ એક વર્ષની અંદર આ આપણું ડોલર નીચેથી કરીને ઉપર સુધી અગર જોઈએ તો ઓલમોસ્ટ 7% જેટલું ડેપ્રિશિએટ થયું છે. તો એનો ઇમ્પેક્ટ ક્યાં આવી શકે આપણી ઇકોનોમી ઉપર? તો ઓબ્વિયસલી ખરાબ જ ઇમ્પેક્ટ આવે છે. પણ હવે આનો ઇમ્પેક્ટ આપણને પોઝિટિવ કઈ જગ્યાએ આવી શકે એ આપણે જોશું. એના અંદર એ જે સેક્ટર હશે જ્યાં આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ મળે છે એ આપણે કેવી રીતના એનો ફાયદો ઉપાડી શકીએ એ જોશું. તો અગર આપણે જોઈએ તો આઈએનઆર ડેપ્રિસિએશનનો ઇકોનોમી ઉપર ભલે ખરાબ ઇમ્પેક્ટ થતો હોય અને ઘણી બધી અલગ અલગ સંભાવના હોય છે, બટ આમાં જ આપણે અગર જોઈએ તો આઈટી સેક્ટર એક એવું સેક્ટર છે જ્યાં અગર આપણું આઈએનઆર ડેપ્રિસિએટ થાય છે, મતલબ આઈએનઆર ડોલરથી વીક થતું જાય છે, તો ત્યાં આપણને આઈટી સેક્ટર ઉપર બહુ જ વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે. આ શોર્ટ ન હોય, બટ તમે એમ સમજી શકો કે 80% આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ મળે. કેમ કે આઈટી સેક્ટરની મોસ્ટલી કમાણી ક્યાંથી થાય છે? તો આપણે જોઈએ તો યુએસથી મોસ્ટલી બધું આપણે એ લોકો આપણને હાયર કરે અને ડોલર ટર્મમાં આપણને એ લોકો પેમેન્ટ કરે છે. તો એમાં જ અગર જોઈએ તો આપણે આમાં આઈટી સેક્ટરમાં જે સૌથી મોટા દિગ્ગજ સ્ટોક છે, જે ટોપ વેલ્યુ મતલબ માર્કેટ કેપના હિસાબે છે, એ આપણે જોશું. તો અગર આઈટી સેક્ટર નીચે જાય પણ તો આપણી સેફ્ટી કુશન બની રહે. અને બીજું આપણે શીખશું કે અગર તમને ડાયરેક્ટ આમાં આઈટીમાં અગર ઇન્વેસ્ટ કરવું હોય તો કેવી રીતના આઈટી સેક્ટરના બધા જે ઇન્ડેક્સ છે એમાં ડાયરેક્ટ કેવી રીતના ઇન્વેસ્ટ કરી શકો. તો આપણે અગર જોઈએ તો આઈટી સેક્ટરમાં કયા ટોપ 5 સ્ટોક છે, તો માર્કેટ કેપના હિસાબે મેં અહીંયા ફિલ્ટર લગાડ્યું છે. તો એ હિસાબે આપણે જોઈએ તો ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો અને એલટીઆઈ માઇન્ડટ્રી આ ટોપ 5 કંપની છે જે સૌથી વધારે વેટેજ આઈટી સેક્ટરમાં જોઈએ તો આ લોકોનું છે. શેના હિસાબે? માર્કેટ કેપના હિસાબે. તો અગર આપણે જોઈએ તો નિફ્ટીમાં અગર તમને ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવું હોય તો આપણે નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ કરીને હોય. ઇટીએફ જે હોય આ જરૂરી નથી કે નિપ્પોન ઇન્ડિયાનું જ હોય, અલગ અલગ કંપનીના ઇટીએફ હોઈ શકે. તો આપણે ઇટીએફ જે હોય એમાં અગર ઇન્વેસ્ટ કરીએ તો આપણું એક્સપોઝર ડાયરેક્ટ આપણે આઈટી સેક્ટરમાં નાખી શકીએ. તો આ તો મેં તમને નિફ્ટી 50નું બતાવ્યું છે. એવી રીતના જ નિફ્ટી બેંક બીનું હોય, આઈટીનું હોય, તો અલગ અલગ એવા ઇટીએફ હોય જેમાં આપણે ડાયરેક્ટ અગર આપણને ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકીએ. તો હું આ વાત તમને શું કરવા કહી રહ્યો છું? તો એનું અગર આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા મેં આઈટી સેક્ટરનું ચાર્ટ ઓપન કર્યું છે. તો અહીંયા જોઈએ તો અહીંયા ટોપથી આઈટી સેક્ટર કેટલું ડાઉન છે. એક સેકન્ડ, અહીંયા લોડ નથી થઈ રહ્યું. આપણે આને રિફ્રેશ કરી નાખીએ. તો આ રિફ્રેશ થઈ ગયું છે. તો આના પછી અગર આપણે જોઈએ તો આઈટી સેક્ટર ટોપથી કેટલું ડાઉન છે? અગર આપણે જોઈએ તો 20% જેટલું આઈટી સેક્ટર ટોપથી આપણને નીચે જોવા મળે છે. તો આ જે અત્યારે ટ્રમ્પ આપણા સાથે ડીલ કરવા માટે ઓલમોસ્ટ રેડી થવાના છે અને આ જે ડોલર આપણા રૂપી સામે અપ્રિશિએટ થાય છે, જેવી રીતના રૂપી ડેપ્રિશિએટ થાય છે, તો એનો આ સેક્ટર ઉપર સૌથી વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે. તો અગર તમને આ તેજીનો ફાયદો ઉપાડવો હોય તો આપણે જોઈએ તો અગર ટોપ ઉપર જાય, અગર ઓલમોસ્ટ ટોપ ઉપર જાય તો 24 થી 25% જેટલાનો આપણને ગેઇન મળે છે. અગર તમને વધારે રિસ્ક નથી લેવો તો ડાયરેક્ટ તમે આઈટી સેક્ટરનું જે ઇટીએફ છે એમાં નાખી દો તો તમારું સૌથી સારું મતલબ એ રહેશે કે તમને કોઈ સ્ટોક ફાઇન્ડ આઉટ નહીં કરવા પડે. પણ આમાં તમારું એ પણ થઈ શકે કે જે સ્ટોક્સ હોય, સ્ટોક સ્પેસિફિક અગર મોમેન્ટ હોય તો વધારે મળે, અને આ જે અગર ઇન્ડેક્સ સ્પેસિફિક મોમેન્ટ છે તો તમને થોડું ગેઇન જે હોય એ ઓછું મળે. તો એ આપણને ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલો અગર આપણે અહીંયા ટાર્ગેટ ગોતીએ તો કપ એન્ડ હેન્ડલ એ એક ચાર્ટ પેટર્ન કહેવાય. એ ચાર્ટ પેટર્ન કેવી રીતના પરફોર્મ કરે એ અગર તમને જાણવું હોય તો આપણે એના માટે એક અલગ વિડીયો પણ બનાવશું. તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો કે તમને જાણવું છે કે કપ એન્ડ હેન્ડલ વર્ક કેવી રીતના કરે. તો આ જે મેં અહીંયા ડ્રો કર્યું છે એ આપણું કપ એન્ડ હેન્ડલ થઈ શકે. અહીંયાથી આ કપ અને વિથ હેન્ડલ, તો આ ઓલમોસ્ટ કપ જેવું દેખાય છે અને આ હેન્ડલ બન્યું છે. તો આ અગર બ્રેકઆઉટ કરે તો આનું શોર્ટ ટર્મ ટાર્ગેટ હું કહું છું. તો શોર્ટ ટર્મ ટાર્ગેટ ક્યાં આવી શકે? તો શોર્ટ ટર્મ ટાર્ગેટ અગર આપણે જોઈએ તો 10%નો ઓલમોસ્ટ આપણને ગેઇન છે, જે આપણને મળી શકે અહીંયા 40,500ની અરાઉન્ડ આવે છે. તો 40,500ની અરાઉન્ડ અગર આવી જાય તો તમે અગર ઇટીએફમાં પોઝિશન લીધેલી હોય
તો તમે ઇટીએફમાં એ પોઝિશન ક્લોઝ કરી દો, કેમ કે અગર તમે શોર્ટ ટર્મ જોવો તો શોર્ટ ટર્મ જ રહેવાનું. કોઈ પણ સ્ટોકમાં અગર તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને ખબર હોવી જોઈએ તમે શેના માટે એમાં ઘૂસ્યા છો. તો અગર આ જાય છે ઉપર તો 10%ની ગેઇન લઈને આપણે નીકળી જવું જોઈએ. અને અગર તમને લોંગ ટર્મ જોવું છે તો લોંગ ટર્મ તો આપણે અહીંયા જોઈ શકીએ કે ઓલ ટાઈમ હાઈ ઉપર આ જઈ શકે છે, જેની પોસિબિલિટી બહુ વધારે લાગે છે. આ કોઈ પણ શ્યોર શોટ ન હોય, બટ જે રીતના માર્કેટ દેખાય છે, જે રીતના અત્યારે આપણી ઓલમોસ્ટ ટ્રેડ ડીલ થવાની છે, પછી આપણું આઈએનઆર જેવી રીતના ડેપ્રિશિએટ થાય છે, આ બધું આઈટી સેક્ટર માટે બહુ જ પોઝિટિવનું કામ કરી શકે. તો આ સેક્ટર અગર ભાગશે તો આપણને આ જે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈનો જે ગેઇન છે એ મળી શકે. તો એ ગેઇન આપણે કેટલાનો કીધો? ઓલમોસ્ટ 25% જેવાનો ગેઇન છે, 24%નો રિસન્ટ પ્રાઇસથી. તો આ આપણે આઈટી સેક્ટરનું કરી લીધું. હવે આઈટી સેક્ટરની અંદર કયા કયા અલગ અલગ સ્ટોક્સ છે, તો આપણે સૌથી પહેલાં જોશું ટીસીએસ. ટીસીએસનું અગર ચાર્ટ પેટર્ન જોઈએ તો સેમ આમાં પણ આપણને જોવા મળશે કે આમાં પણ કપ એન્ડ હેન્ડલ બની રહ્યું છે. કપ એન્ડ હેન્ડલ અગર બને, આનું બ્રેકઆઉટ મળી ગયું છે અને આ અગર કન્ફર્મ થઈ જાય તો આમાં પણ 10% જેટલાનો ગેઇન છે. પણ આ અગર સ્ટોકના હિસાબે આપણે જોઈએ અને આઈટી સેક્ટર સાથે જ આ ભાગશે, તો આઈટી સેક્ટર સાથે અગર ભાગે અને આ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી જાય અને આ આપણે એમ સમજો કે 1 વર્ષથી 2 વર્ષની અંદર આપણને આટલો ગેઇન આપી દે, તો કેટલા ટકાનો ગેઇન છે? આઈટી સેક્ટર ભાગશે તો સેક્ટર સાથે એના સ્પેસિફિક સ્ટોક્સ ભાગે અને ભાગે જ. તો આ આપણને કેટલો ગેઇન આપી શકે છે? 46%નો. અગર તમને 46%નો ગેઇન 2 વર્ષની અંદર પણ અગર મળે છે તો આમાં કંઈ ખોટી વાત નથી. અને આમાં સેફટી બહુ જ વધારે છે. આ આઈટી સેક્ટરનો ટોપ સ્ટોક્સ છે, જેમાં આપણે અગર ઇન્વેસ્ટ કરીએ તો આપણા પૈસા ડૂબવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. આ ન ડૂબે એવી કંપનીઓ છે. તો અને બીજી પછી આપણે કઈ જોશું? બીજી અગર કંપની આપણે જોઈએ તો આપણે પહેલી કઈ કીધી હતી? આપણી ટીસીએસ હતી. પછી બીજી ઇન્ફોસિસ હશે. ઇન્ફોસિસનું પણ આપણે અહીંયા ચાર્ટ જોઈ લઈએ. ઇન્ફોસિસ, તો અગર આપણે અહીંયા ઇન્ફોસિસનું ચાર્ટ જોઈએ તો ઇન્ફોસિસનું પણ અગર ટોપ સુધી અગર આપણે જોઈએ તો કેટલું ગેઇન આપી શકે? આપણે શોર્ટ ટર્મ માટે નથી જોતા, આપણે લોંગ ટર્મ માટે જોઈએ છીએ. તો આ અગર તમે સોચો તો ઓલમોસ્ટ 30%નો ગેઇન અહીંયા મળી શકે. તો આ સેક્ટર મને એવું લાગે છે જેણે ઓલમોસ્ટ બોટમ બનાવી લીધું છે અને હવે એ રનઅપ આપવા માટે રેડી થઈ રહ્યું છે. પછી ઇન્ફોસિસ આપણે જોઈ લીધું. પછી એચસીએલ જોઈ લઈએ. એચસીએલ ટેકનોલોજી. તો એચસીએલ ટેકનોલોજીએ ઘણું ડાઉનમાંથી ઘણું સારું એવું મુવમેન્ટ આપ્યું છે અને અત્યારે અગર આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 25% જેવું આપણને અહીંયા કેલ્ક્યુલેશન દેખાય છે. પછી વિપ્રો અને પછી છેલ્લું હશે એલટીઆઈ માઇન્ડટ્રી. અહીંયા અગર આપણે વિપ્રો જોઈએ તો વિપ્રોમાં આપણને કેટલું ગેઇન દેખાય છે? વિપ્રોએ અત્યારે રનઅપ નથી આપ્યું, પણ અગર હું તમને કહું કે વિપ્રો જેવા સ્ટોક્સમાં અગર તમે ઇન્વેસ્ટ કરો છો તો બહુ વિચારી સોચી સમજીને ઇન્વેસ્ટ કરજો. આ બહુ જ સ્લો મૂવિંગ સ્ટોક છે. મતલબ શું હોય કે કોઈ સ્ટોક્સના બધા હરેક સ્ટોક્સના સ્પેસિફિકેશન્સ હોય. કોઈ સ્ટોક્સ એક સાથે ભાગે, કોઈ સ્ટોક બહુ જ સ્લો રનઅપ આપે. તો આ એવું છે કે આ કચવાની ચાલ ચાલે. તો એ હિસાબે આમાં ઇન્વેસ્ટ કરજો. અને અગર પોસિબલ થાય તો વિપ્રો થોડુંક અવોઇડ કરજો, કેમ કે તમે એટલું બોર થઈ જશો કે તમને એવું થશે કે આ ક્યાંય જઈ જ નથી રહ્યું. તો એ હિસાબે અગર જોઈએ, અગર આમાં તમને ઇન્વેસ્ટ કરવું છે તો ઓલ ટાઈમ હાઈ તો આનું ઘણું ઉપર છે. આપણે અગર ઓલ ટાઈમ હાઈને નિયર આ લગાડીએ તો ઓલમોસ્ટ 48% જેટલો અહીંયા ઓલ ટાઈમ હાઈ આપણને દેખાય છે. અગર આપણે અહીંયા નિયર જોઈએ જે રિસન્ટલી એણે હાઈ માર્યું હતું તો એ 30% જેટલું દેખાય છે. પછી તો આપણું છેલ્લું સ્ટોક હતું એલટીઆઈ માઇન્ડટ્રી. એલટીઆઈ માઇન્ડટ્રીએ ઓલમોસ્ટ ઘણું રનઅપ આપી દીધું છે. તો આમાં પણ અગર અવોઇડ કરો તો જ સારું રહેશે. બટ અગર આને પણ અગર જોઈએ ઓલ ટાઈમ હાઈ તો ઓલ ટાઈમ હાઈ અગર 27% જેવું આપણને ગેઇન દેખાઈ રહ્યું છે. તો આમાં સૌથી સારી બેટ તમે કઈ લઈ શકો કે ડાયરેક્ટ તમે ઇટીએફમાં ઇન્વેસ્ટ કરી દો અને તમે એકદમ ટેન્શન ફ્રી થઈ જાઓ. અને ઇટીએફમાં પણ આપણને જેવું તેવું ગેઇન નથી મળી રહ્યું, 25% જેવું ગેઇન મળે છે. તો અગર તમે એમ સમજો કે 1 થી 1.5 વર્ષની વચમાં પણ અગર તમને આ ગેઇન આપી દે તો એફડીને પણ બીટ કરશો. સ્ટોક માર્કેટના ઘણા મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે, એને પણ તમે આનાથી બીટ કરી શકો છો. આ એક સિમ્પલ સ્ટ્રેટેજી છે. આપણને વધારે દિમાગ નથી લગાડવાનું. આપણને સોચવાનું છે કે શેનું ઇમ્પેક્ટ શેના ઉપર આવી શકે, એ સોચીને આપણે અહીંયા નાખશું તો આપણા પૈસા બની શકે છે. આ કોઈ પણ શ્યોરિટી નથી, બટ આપણને દિમાગથી કામ કરવાનું છે અહીંયા. પછી આપણી બીજી જે ન્યૂઝ હતી એ બહુ જ
દુર્ઘટના થઈ છે, મતલબ દુબઈમાં જ્યાં એર શો ચાલી રહ્યો હતો ત્યાં આપણું તેજસનું એરક્રાફ્ટ જે છે એ ક્રેશ થઈ ગયું છે, જેના સાથે પાયલટનું પણ ડેથ થઈ ગયું. એ બહુ જ દુઃખદ વાત છે. તો અગર આપણે જોઈએ તો આનો સૌથી ખરાબ ઇમ્પેક્ટ તેના ઉપર આવશે તો એ તેજસનું જે એરક્રાફ્ટ હતું એ કોણ બનાવતું હતું? તો HAL બનાવતું હતું. તો HAL જે છે એ કંપની ઉપર આપણે જોવાનું છે કે મંડેના કેવો ઇમ્પેક્ટ આવે છે. અને આ બધા જ મેં આ એરોસ્પેસ એન્ડ ડિફેન્સની જેટલી પણ કંપનીઓ લિસ્ટેડ છે એ માર્કેટ કેપના હિસાબે અહીંયા શોર્ટ કરેલી છે. અને એ આપણને જોવાનું છે કે હવે મંડેના આ બધી કંપનીઓ ઉપર કેવો ઇમ્પેક્ટ આવે છે. અને આ જે દુર્ઘટના થઈ છે એના થકી જે ક્રેશ થયું છે, આપણી કન્ટ્રીની ઇમેજ ઉપર જે ડેન્ટ આવ્યો છે, તો એ આપણને જોવાનું છે કે એના થકી આ જે આપણને સ્ટોક્સ માર્કેટના હિસાબે કેટલો ઇમ્પેક્ટ આવે છે આ બધી કંપનીઓ ઉપર. તો એ હિસાબે જોઈએ તો આપણને આ બધી કંપનીઓ ઉપર કાલે નજર રાખવી, મતલબ મંડેના જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે નજર રાખજો કે શું પરફોર્મન્સ આપે છે. તો આપણને આ બધું ચેક કરવાનું રહેશે. અને આપણે અગર આમાં પણ HALનું અગર ચાર્ટ પેટર્ન જોઈ લઈએ તો HALનું ચાર્ટ પેટર્ન અહીંયા મેં થોડીક ડ્રોઈંગો બનાવી રાખી હતી, હું ડિલીટ કરી નાખું જેનાથી તમને પાછું હું સમજાવી શકું કે હવે આ HALનું જે ચાર્ટ પેટર્ન છે એ આપણને શું કહેવા માંગે છે. તો અહીંયાથી ઓલમોસ્ટ જો આ ટ્રેન્ડ છે, ટ્રેન્ડને કેવી રીતના આઈડેન્ટિફાય કરવું એ બધું અગર તમને શીખવું હોય તો હું તમને એક સ્પેસિફિક આપણે વિડીયો બનાવી લઈશું. તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો કે તમને આના રિલેટેડ વિડીયો જોઈશે. તો હું હરેક ટોપિક ઉપર આપણે ધીરે ધીરે વિડીયો બનાવતા જશું. તો અગર આપણે જોઈએ તો અહીંયાથી મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી છે. આ ટ્રેન્ડ લાઇન અગર આપણે જોઈન્ટ કરીએ તો અહીંયાથી અગર નીચે જાય જેની પોસિબિલિટી બહુ જ વધારે લાગે છે, તો અહીંયાથી આનું ડાઉન ટાર્ગેટ આપણે શું જોશું? તો આનું ઓલમોસ્ટ જે ડાઉન ટાર્ગેટ આવે છે એ 3800ની અરાઉન્ડ આ નીચે જ આવી શકે. તો આ આપણને જોવાનું છે કે હવે આ નિયર ટર્મમાં કેવું પરફોર્મ કરે છે HALનું સ્ટોક, અને બીજા જે પણ સ્ટોક્સ છે જે એરોસ્પેસ અને ડિફેન્સથી લઈને છે એ કેવા પરફોર્મ કરે છે એ જોવાનું રહેશે. તો આ બધી જે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે એ કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને બતાવજો. અગર કંઈ ઇમ્પ્રુવમેન્ટ જોતી હોય તમને તો આપણે એ પણ વિડીયોમાં ઇન્ક્લુડ કરશું. તો તમે જરૂર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો જેનાથી મને પ્રોત્સાહન મળે કે હું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતો રહું. જય હિન્દ.